એ હું હા રામ 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 રામ. કોણ તમે? ચા પાણી ના બસ ભાઈ ભાઈ સાઈડમાં કરવા દે. આવો રામ રામ. પેલા સોરી કે ગાડી સોરી કે પાટું તો મારી દે. કઈ ગાડી બોલ કે મારી પગે લાગ. સોરી બોલ તો ગાડી નહીં પાટું નહીં જણ શાંતિ હાથ લાવો કરો તારા બાર આય લે તું ખબર નહીં પડતી આ ગાડી નું કર્યું છે મહેમાન કેવું કયો? સારું ચા પાણી. આવું કર્યું ગાડી તમે? એટલે યાર સોરી બોલી તો તમે યાર મને આવું કરો યાર. મારે જો જ્ઞાની મોણો તમે કોઈ દાવ નહીં. આમ ના કરાયો. કોમ હતો આમ ઊભું રખાય. ઉભો પડે નથી દેખાતું? બ્રેક મારી નકર લેતા જ બુડો ગોબો મીએ નહીં પાડ્યો. આવું કે આવું ના કરશો બરોબર. એનું બરોબર ફોલ્ટમાં છું બરોબર બરોબર અમને કઈ આ કાઢના ચોદા બૂટ કાઢના તો ચોડના વાળા હરખો વાળી કાઢી. એ ચપી જો જો મારે જો જ્ઞાની કોઈ નહીં મળે બરોબર તમને. બહુ જ્ઞાન તારી આગળ મારે જોડે કેટલું જ્ઞાન હે ખબર હે? આ સુરત છે ઉગા ખબર હે? અજવાળું કરવા સાચી જ વાત છે. સૂરજ ઉકાવું અજવાળું કરવા. હા અજવાળું કરવા નહીં, આપણી જીવન સૃષ્ટિમાં અંધકાર હોય ને અજવાળું કરવા એવી રીતના જ્ઞાન રૂપી સૂરજ કહેવાય. સૂરજ એ ઉદાહરણ જ્ઞાનનું. હવે પડો કોઈ જો આ તમે બધા સ્વેટર પહેરીને અને હું ઉગાવો થઈને રખડી રહ્યો. અમારા પાસે જ્ઞાન હે. આ ભાઈ સારું જ્ઞાન. એ ભાઈ આ બાજુ આવો. એક મિનિટ તમે એનું જ્ઞાન વાપરો એક મિનિટ બોલો ભાઈ જો આ સૂરજ આપણે ચીડે હતા હા જ્ઞાન. જ્ઞાન સૂરજ ને આટલું બધું જ્ઞાન નહીં હોય તો તમારા પાસે હા તમારા પાસે નહીં હોય. મારા પાસે ઘણું જ્ઞાન હે. બરાબર. જો આ ગાડી કેવી રીતના હેડ હે? સના પર હેડા આ ગાડી રહી ને એન્જિન ઉપર હેડ હે. કેવું સરપંચ? ના ના ઉભી રાખવાની જરૂર નહીં. જાઓ દો બસ ટાટા. જો આ બધા આપણે ઓળખીતા હો સરપંચ હતા. મને ઓળખ મારા કારણે સરપંચ બન્યા. તમારું નામ શું? નાનું કનાભાઈ કનાભાઈ. કનુભાઈ મુકેશભાઈ. કનુભાઈ મુકેશભાઈ. બરાબર. તમે ચાય કારણ થયો પરોડે જો આવતી જતી આપણું કારણ કેવું ખબર? અમુક તો આ તમારા જેવા અજ્ઞાની હમણાં જેવા અજ્ઞાની જ્ઞાની ભેગા થાય એટલે હું જ્ઞાની હું એટલે બધા જ્ઞાન આલું ગાડીઓ ઉભા રેખાય અડધી રાતે જ્ઞાન આવવાનું અત્યારે તમે બધા હસી જાઓ અને તમે જીવનમાં જેટલું હસો ને એટલું સારું. પણ આવી રીતના નહીં. જો પેલું કૂતરું જાય કૂતરું કેવી રીતના હેડા ખબર હે? 4 પગે એને હા ને રિયલમાં જેટલા 8 પગ હોય. બે 4 પગ રહ્યા ને એ એની આત્મામાં હોય એટલે એ રહ્યું જોવામાં આમ હેડા. એટલે આ જો તમે ફોન જોવો ને તો બેટરી વગર ફોન ના ચાલે. ફોન નહીં જોતો જ્ઞાન જોયું. તમે સુરત નું કીધું સાચું ખોટું જોતો હતો. સાચું રે આકડી ને ખોટું. એટલે જો આ સુરજ રહ્યો ને સુરત આપણે મંત્ર નહીં બોલતા અમને ભાસ્કર પાસે નહીં બોલતા આપણે એવું સવારે ચડાવી એવું બધું હોય. જો આપણે તોપલા લાઈટો જમ બંધ થઈ ગઈ લગાય નહીં એટલે જ્ઞાન હા ભાઈ જ્ઞાની નહીં લાગતા. આ અજ્ઞાની. તમે મને હમણાં અજ્ઞાની કહેતા હતા. આ તો ખોટું પડે. તમે તમારી ગાડી નુકસાન કર્યું પણ અજ્ઞાની કહો. એટલે અજ્ઞાની નહીં બધું. આ ગોબો ચમ પડ્યો ખબર હે? આ બાકી મેટલ હલકું આવે જો ખખડા. બાકી બીજું અસલી જો રિયલ મેટલ પ્લેટમાં હોય તો ખખડા નહીં ખખડા. આ તમારે સંભળાણું ખખડાતું પણ તમારે કોણ જતા રહેલા સમજી ગયા? જો આ ભાઈ ચશ્મા ફેમ રહી એ ચશ્મા ફેમ છે રીતના બની છે ખબર? એ તો હવે ને ખબર ને બનાવરાયા માણસે બનાવી છે તાણે બનન લમ મારા જોડે તમે લપ ના કરો. આના જોડે લપ કરો તો બે હાર ખાઓ. આસી જાય એટલે માણસ સારા છે. તમે આ સાઈડ આવો આ સાઈડ આવો દેખાતા નહીં. મને જોઈને શું કરવાનો તારા તાલ ચમ પડી છે. તારા કરતા ઓછી આ તો મેં તો ને ચમ ટાલ કરાય ખબર? તો ચોટી રાખી હતી પણ ચોટી બહુ અમન ખૂદતી હતી એટલે કાઢી દીધી. પેલા ચિયા બાબા હતા એમનો ખબર આટલે એક ચોટલો આ બધી ડાલ ચાલ પિલ્લુ બાબા ના ચિયા બાબા હતા બાબા ચાળુ એમના જોડે હું જ્ઞાન શીખેલો. પેલા નાયક ને તમે વાસ આવી છે મને તારી આગળ એ તો સ્પ્રે સોટ્યો કુદરતી નેચરલ. તમે બધા હાબુથી નો ને એટલે તમારા શરીરમાં એક આવી જાઓ. પગ નહીં રાખવાનો પગ ભાઈ મૂક. હા એટલે ગાડી હું સમજુ જ છું. ગાડી તમારા માટે ભગવાન કહેવાય. સાચી વાત ને? તમે ગમે તે જો તમારો સાથ આપો ગમે ત્યારે પેટ્રોલ ના પતાવી દે ગમે ત્યારે ડીઝલ ના પતાવો ના મને તો થઈ જાય ઉભો રાખો. પણ તમારી ગાડી નહીં હોય એવું લાગે છે. અમી મને લાગો જ છે તમે ભિખારી. જો ના બધું આ બધું પાડે જ લાવેલો. શરીર જ તમારું એમ? શરીર જ મારું બાકી બધું પાડે. શરીરે ભાડે જ કહેવાય. ભગવાન તમે જન્મ આલ્યો તાણા ને
એ વાત એ સાચી નહીં બધી આમ તો. જો તમારે 4 પગ 2 હાથ આ 4 હાથ 4 પગ પણ તમને બે જ દેખાતા હશે. બે જ છે બે જ છે ને હું તમારી હાથમાં આરવાર દેખી કહું એવું અમને એવું જ દેખાય. તો મહાજ્ઞાની ખરા. તમે આ બાજુ આવો ફ્રેમમાં તો ખબર પડે કે તમામ વાર્તાલાપ આમ કરમતી. આ ભાઈને સંસ્કૃત આવડે, તમને આવડે? સેટર તો હરખું પહેરો. આ સ્વેટર હરખું ના પહેરાય, તમારે જે અજ્ઞાનીઓને શીખવાડવું પડે. જો અમારી બોડી જો 6 પેક, હા આવા 6 પેક ના હોય તમારે, મને ખબર જ હતી એ તો. અને આ ટકલું રહ્યું ને ટકલું કરાવ જેવા તેવાનું કોમ નહીં. જો તમારે કુદરતી રીતે ટાલ પર, અમારે કૃત્રિમ રીતે અમે ટાલ કરે ને મેં ટાલે કોઈ એટલે બાર જોડે નહીં કરાઈ, જાતે લેઝર ઉજેડી દીધું. એવું કર્યું જો આ ભાઈના ફોનમાં ટૂનું બોલ્યું, મને કંટાળો આવ્યો. પણ તમારી હાલત જોઈને મને લાગતું નહીં તમારે લેઝર હોય. લેઝર તમારે લપ હવે મૂકવા નહીં, લપ મૂકવા નહીં, ના માર ખાવી યાર, યાર તમે યાર મારા જેવા જ્ઞાની મારો જ નહીં યાર, તમારે જેવા એટલું જ્ઞાન હે ને. ના હું તો મારો જ ફરી રહ્યો. ના યાર તમે યાર દાઢી મૂછો રાખો, ગુંડા જેવા લાગો પણ ગુંડા નહીં લાગતા. આ દેખાતા નહીં બે ડાટા રહા. ગુંડા તો એ તો નહીં લાગતા બરોબર. તમે યાર કેબરા લાગો. કાળા કપડા, હા, ગાડી નહીં આવે પણ સિલ્વર ગાડી. સિલ્વર એટલે પ્લેટિનમ. જો ચોદી કરતા ઊંચું આવો, સોના કરતા નહીં આચો, ચોદી કરતા ઊંચું. અમને ટાલની કઈક દવા બતાવો ને. ચાલની જો સવારે તમે ઉઠો ને એની દવા નહીં કરે કે મારી શું કરશે? એટલે આ બધો માર તો યાર તમે ટોલું કરાવ્યું, તમે સમજતા તમે નહીં. જો ટોલું કરાવ્યું, પેલી બાદ ગાડી આવે હમરે. લો આવતા રહો, જવા દો. ગાડી પાઈ જબરી આવો હો. જબરી હેડે ગાડી. એવું ગાડી જેવી તમે ગાડી નહીં પાડે. ગાડીના લાઈટો ચમ ચાલુ થાય? ચમ ચાલુ બેટરી લીધે. તો બેટરી લીધે જો તમે જ્ઞાની લાગો મને. જો આ ગાડી હેડી એનું ગાડી હેડે તો જ ટાયર ભમા, બાકી એમ ના ભમા. તમારે આટલું જ્ઞાન હે? ધક્કો મારીએ તો એટલે ગાડી હેડી ને, ગાડી પોતાના પગો પર નહીં હેડતી, એના ટાયર ઉપર હેડે. આવું જ્ઞાન છે તમારા પાસે મને કહેવાય. ટાયર ઉપર જ નહીં હેડતી ગાડી, રોડ ઉપર હેડે. ખોટી વાત. પણ રોડ તમે ઉપર નહીં હેડતી ગાડી, તો જમીન ઉપર હેડે. જમીન ઉપર નહીં હેડતી, માંડ ઉપર. એ પ્રમાણ એ બ્રહ્માંડ ના હવા તું ચી રીતનો જ્ઞાની મોણા હી તું. પૃથ્વી પર પૃથ્વી એ જ છે. પણ ધરતી એ જ પૃથ્વી. પણ પૃથ્વી પર પાણી હોય એટલી જમીન હે. પણ પૃથ્વી પર જો 7% 1% પાણી પીવા લાયક, આમ સા 78% નાઇટ્રોજન, બાકી ઓક્સિજન, વધ્યું એ કાર્બન ડાયોક્સાઇડ. હો ચિયા ગામના. પેલું મોહણી દેખાય ઈ કણ થી આવ્યો રખડતો બબડતો. જ્ઞાન યાર બધો હવે જ્ઞાન હાલતા એ જ્ઞાન તો બધાને આવતા જતા જ્ઞાન ના મને હાલાય. નહીં લાગતું તમને ઈકન થી આવ્યા હોય. ચમ તમારી ફાટીને હાથમાં આવી જાય ઈકન તો. મારે તમે જ્ઞાની લ્યો પગે લાગુ પડે. પેલો મને આદમી મળે છે કે મેં કીધું હશે કે તારી તમારી કે ફાટીને હાથમાં આવી જાય. પણ યાર મહાદેવ થી આપડી ન ફાટે હો. મહાદેવ સંસારનું માથમાં લ્યો મહાદેવ હોય, હા, એવું ભોલેનાથ. તો મળતા હોય ને જો અમે જોઈએ બાબા તમે જઈ કહો. એટલે માને એક દાડો મળવા આવ્યા હતા, પણ એમનું વિકરાળ રૂપ જોઈ ગયો ને તે જ સહન ના કરે કો. એવું એટલે હું મરી ગયો. તો ભાઈ મહાદેવે કીધું કે બાપડા બીજો જન્મ હાલવા દે. મને આવો જ્ઞાની જન્મ હાલે બોલો. શમશાનમાં રહ્યો. શમશાનમાં જ બુડો ખાવા પીવાનું કોઈ નહીં હો. હા. જો આ પેટ વધે ને ખાવા પીવા વગર વધે. આ સિસ્પેક કેવી રીતના પડે? નહીં, શમશાનમાં સિસ્પેક રહેતા હોય નહીં, તો વધે. બીક લાગતી નહીં હોય કોઈ. કે હા? લાગે? બીક લાગે છે કે? બીક બીક નોમની વાત જ નહીં. એવું હોય તો જજો હાલ ઘરે પાસ. અત્યારે જવાય નહીં. જો રાતે હું કોઈ દાડો ઘરે નહીં જતો. મહાદેવ મને ફરતી દર્શન લે, ફરતી મહાદેવ ને બાપડા હેરાન કરવાનું, હેરાન કરી મને ફરતી જીવવા કરતા એમને શક્તિઓ શું કા વેસ્ટ કરવી પડે? સાચી વાત ને? મહાદેવ તમારો નવરા આખો દાડો. શું નવરા? નવરા નહીં આપણે ઘરે આડો ઘરે ઘરના રાહ જુઓ. કોઈ રાહ ના જોવો, મને ખબર હે. જો તમે પરણેલા લાગો, તમે આ ભાઈ તમે ભાઈ વધારે લાગો. ઓ મારે જુનાગઢ જવાનું. મને લેતા જજો. હવે નજરમાં કોઈ એટલે જુનાગઢમાં ભાઈ આપણી ઓળખાણ જબરી હો. એ નહીં વાના ઓલે હસ છોડી જાય. થોડી હા, આપણે યાર પેલી મંગાઈએ સાધના કરી. સાધના આપણે હો આપણે આમ પ્રીમ ધામ ધૂમ ધામ ધૂમ 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 કામ ધૂમ ખા. કાઢજે. તો એવું આવડતું હોય તો તમારે પચાસ દાડામાં થઈ જાઓ. નહીં તમારા ઠેકાણે તમે આનું શું કરી આલશો? જો આપણે ઠીકરામ જોઈએ ખબર આપણું જ્ઞાન આલેલી તમને ખબર જ છે. આપણું જ્ઞાન આલેલી બહુ જ્ઞાની હોય અને જ્ઞાની હંગાત સોપાની. એટલે સારી આવશે ને એવી ઓના જેવી તું કહીશ. હમણાં મુક જ્ઞાની હતો ને હવે અજ્ઞાની થઈ ગયો. એટલે બધો તમારે કેવું જો આટલે જ્ઞાન આટલે ના જ્ઞાન, આ અજ્ઞાની અજ્ઞાની એવું બધું થાય છે. અને આપણે ભાઈ હિમાલયમાં જબરી ઓળખાણ હો. મહાદેવ આપણે સારી રીતના ઓળખાણ. કૈલાસ પર્વત થાય ને
કે હું તપસ્યા કરવા જઈએ એવું એટલે ઠંડી નહીં હોતી. તમે તમે આમ ચા ગામના અમે મોહન સાચું બોલજો હો. કના એ કના તારી ટાલ કના ખોટી વાત છે આ શબ્દ નહીં કાઢવાનો મોટામાં એટલે બધા ટાલ એટલે કહું કના તારી ટાલ. અમારા ગામમાં એક તમારા જેવો જ ભાઈ છે અને તમારા ઘોડીમાં જ લવારી કરે. લવાય એ ભાઈ રહ્યો ને તમારે કરતા હો ઘણો જ્ઞાની હશે અને 100 જણા ભગવાન 1000 જણા જન્મ આલે ને એ પછી ભગવાન કોક દાડો આવો જન્મ આલે. કોક જ દાડો હાલ કોક જ દાડો રવિવારની રજા બજા લઈને મંગળવારે બે કમ્પ્લીટ રજાના દિવસે. મંગળવારે રજા ના હોય, રવિવારે રજા હોય. રવિવારે રજા લે બે હોય, સોમવારે લોન્ચ કરી નાખાય. ઉભા રહો. બેચરાજી તમે જોયેલા જેલા બેચરાજી શું હોય? મંગળવારે રજા હોય. મંગળવારે રજા હોય ને 12 વાગ્યા સુધી ચાલુ હોય ને તો 12 વાગ્યા સુધી ભગવાને એક જ ટાઈમ લઈને એક જ સ્પેર પાર્ટ બધા જે ભંગારના સ્પેર પાર્ટ પડી રહ્યા છે ને બધા ભંગારના સ્પેર પાર્ટ છોડીને જો મને બનાવ્યો છે, તમારા ગામમાં એક આદમી રહ્યો એને બનાવ્યો છે, બધા બનાવ્યા છે સમજ્યા? અમારા ગામમાં એક નહીં 2 3 એમને તમે ચા ગામમાં હું ગમનપુરા ગમનપુરા ના ઉભા રહો ગોડાપુરા. ગોડાપુરા એ વાત સાચી. કેવું હોય રે ગામ? એ ગોમ રહ્યું ને મારા જેવા બધા જ્ઞાની જ ભરાય કણ. એટલે કુંવારી છોડીઓ હોય કે કુંવારી છોડીઓ ખરી પણ તમારા માપની નહીં યાર, બહુ જ્ઞાની છે અમે અને તમે ડોશીઓ હો. પણ એ પાઇપ બી પરણી નહીં. પા ડોહો હો હું થોડો ડોહો, હું તો જવાની આવું. પણ જવાની અને વાત સાચી એટલે જ મેં ના પાડી કે તમારા બાપની જ્ઞાની બધી છોડીઓ જ કહેવાય, ડોશીઓ પણ તોરા બાલવારી ના. વાળ એકદમ નેચરલ હો, કાળા ભમર જેવો માર જેવા. જો આ તો નવરો હો. આપણે હાલ તો નવરા જ છીએ. તમારે શું જવું હોય કેવડું ઉતારતા જઈએ હેડો તમારે ઘરે. હેડો માર તો કઈ ઠેકાણું નહીં, જેટલા સુધી લઈ જાઓ એટલા સુધી સારું. બે હજાર ત્રણ ગાડી લે એ બુડો જેટલા સુધી લેજો ને તમારે ગોમ ચાવ્યું તો અમે ઈ ગોડાપુરા ગોડાપુરા હેડો અમે આપણે અમને લગ્નમાં કરવા કેજો. અમે જોયું નહીં અમે ગયા. કના જો મારું લે છોડી ના બતાય ને તો તારી ટાલ તોડ નાખે. હું બો અશબ્દ નહીં. એને સોડી ગોતવા જ નીકળ્યો હતા. હું છોડી ગોતવા જ જાઉં. તે હેડો તમે તો આપણા ગામમાં કાઢી કાઢી ડોશી પણ કાળા ભમર બાલ. મારા ડોસિયા ગત નહીં પડવાનું. લે આપણે પણ ડોશીઓ જવાન જેવી લાગે. એમને 70 વાળા પણ લાગે 25 વાળાની. હું હજુ તો 21 વર્ષનો હું. તે ચાલે ને 4 વાળા મોટી 70 વર્ષ ને 21 વર્ષ ચો થાય. પણ 70 વાળા નહીં, 70 વાળા થયા હ પણ લાગે 25 વાળા જેવી. આ તમારા બધા ચોબડા લબડી પડ્યા ને એના કરતા હારી લાગે. તમે ગાડીમાં બેસો, તમને તમારા ગામે ઉતારી દઈએ, અમે અમારા ઘર ભેગા થઈ જઈએ. ગાડીમાં અંદર બે ગાડી રહ્યું શક્તિમાન નું રૂપ છે અને એનો બાળક રહ્યો ને એના ખોળામાં જ શોભા. તો ચો બેસો તમે? હું તો વાઈકણ બેહીશ, વાઈકણ જ બેહાય. ઓય એમને દેખાય છે તો દેખાશે હું આ સાઈડ બેહીશ. ઓય લપટીને મરી જાય થયા તો અમારે શું કરવાનું? કશું નહીં. ઉપર ચડાઈને ઘર ભેગા. એવું જ. એવું બડા તું કના તારે ટાલ જબરી ટકર બે જા. કેવા દે આપણે દોડું કાઢવાનું બોતીએ. દોડી બાજુ તારી બાજુ સીધે છે. ચો હલે ના એ તો નહીં દેખાય. કાલ છે સીધે બધો વાહ એ બાજુ હો લા 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 બોધ હોના ટાઈટ બોધ કરે. જોજો પેલી ઠેસી બેસી ના પડી જાય, પેલું હેડ નહીં 1 2 3 4 નંબર આલે હોય હ. લે બોધ હોના કના જોજો પડતા નહીં. કોને બોટીન પડી બડી જાય તો આપણું નામ આવશે. કો તો ચાલીને બેહાય તો તમે મને દોડું ચાલી જાઓ. હા હેક કોના બોધ દી ઓમ રાખીને બેહી બેહો બે જણા કરતા નહીં. આ પકડી રાખ ખુલ્લે. હું શું કરે પકડું, હું તો પાડું. મારી વાત નહીં ખુલ્લું પકડ. તાર પકડ પડી તો પકડી દેવાનું. સારું ચાલજો પણ એવું નહીં એમ. કના આજ તો જીવતો નહીં રે મને એવું લાગે. કના એ કના આજ તો જીવતો નહીં રે એવું લાગે. જવા દો ગાડા પૂરા પહોંચી જઈશ. મારે ભગવાન જવા દે પહોંચી જઈશ.
તો પેટ્રોલ થઈ રહ્યું છે તો પચી રહ્યો જો દો આ શેરી નો ગરમ તો નહીં લાગે ને એમ મારે ગરમ લાગે હે એ ખબરી લે આવું તે ગરમી ઠંડીનું ગરમ એ ગરમ મારે આલુ. સુરત તો તમે જ લઈને બેઠા હો લો જા દો ભગવાન માતાજી નામ લઈને જવા દો અરે શંભુ અરે મહાદેવ જય માતાજી જય કેવું લાગે માતાજી કના? એ કના શું હે કેવું લાગે હે? સારું મજા આવવા દે બધા દાડો ની બેઠો ગાડી ઉપર બેહાડતું જ નતું.